પણ મને શું થયું કે હું તમને બે ગીતો મેં આજે એક વસ્તુ છે, તમે જે વાતાવરણમાં જાઓ ને એ વાતાવરણની અસર થાય જ તમારા. એટલે મેં જે ગીતો ત્યારે ઇન્ડિયા જઈને લખ્યા ને અહીં ના લખી શક્યો, because circumstances are different at both places. તો પહેલું તમને એક કહું, મેં ના કહ્યું કે ખૂબ વરસાદ પડે ને આખું મકાન, અમારું 4 માળનું મકાન પેલા 3 ફૂટ પાણીમાં હતું. એટલે મેં બારીમાં જોયું, પછી આ તો સ્ટક થઈ ગયો એપાર્ટમેન્ટમાં કે ત્યાર પછી શું કરવું ઘરે બેઠા બેઠા. તો મને તો લાવ કવિતા લખવા. અમેરિકાથી અહીંયા મુંબઈ અમદાવાદથી નડિયાદ આટલું બધું દીધા ને મારી યુનિવર્સિટીનું અંતર છે. કારણ પેલું 3 પાણી હતું એટલે મને તો કે પેલું કહે છે ને મેન પ્રોસેસ એના જેવું આપણે બધા પ્લાન ઈશ્વર પેલે એવો દાવ સોકટાબાજીમાં કે મારી ગયો એટલે એના આ થીમ પર લખવા દે. ટાઇટલ આપ્યું ઉદ્દેશના એ છે કે ટાઇટલ આપ્યું તું બંને જુગારી. હું એ ગેમ્બલ કરું છું કે સહેત અને તારણહાર ને માયા વિરાળી રે મેં કહું ઓ એક મહાન જુગાર. કેમ કે છે કે નરસાની હુંડી સ્વીકારી મીરાના પીઠા રે દ્રૌપદી કરી થી દાવો જીત્યા. દરેક જગ્યાએ મહાભારતમાં કે ટ્રીક કરીને ભગતને કે એના ફ્રેન્ડ બચાવી લે કે તે છળથી દાવો જીત્યા રે. દરેક દાવ તું છળથી જીતતો છળ તારી બલિયારી રે. હા, દરેક દાવ તું છળથી જીતતો છળ તારી બલિયારી રે. હું જાણું છું જીવનના દાવો જીતવા કેટલા ભારી રે. તારી રમતનો ભેદ કેવો કે જીતવા માંગે સૌ હારે. જેને બહુ જીતવાની ઈચ્છા છે એ લોકો જ હારી જાય છે. હા, કે તારી રમતનો ભેદ કેવો જીતવા માંગે સૌ હારે રે. અને સહેજે જીતતો દાવ હું જ્યાં હાર નિશ્ચિત લાગે રે. કે જ્યાં મને સ્વપ્ને ખ્યાલ નહોતો કે ત્યાં ગયા પછી મને 1 વર્ષમાં આવી રીતે 7 કરોડની ગ્રાન્ટ સરકાર તરફથી મળશે કે એટલે કેટલીક વાર ધાર્યું એના કરતા બી વધારે રિવોર્ડ મળે. અને છેલ્લી લાઈનમાં કહે છે 2 લાઈનમાં કે પ્રભુજી આપણી રસ્મો જુદી જે હારે તે અંતે જીતે. નરસિંહ મહેતા આખી જિંદગી હાર્યા પછી છેવટે જીતી ગયો. રાઈટ, એની વાત કરે છે કે પ્રભુજી આપણી રસ્મો જુદી જે હારે તે અંતે જીતે રે. હું અને તું બંને જુગારી આજ સામ સામા રમીએ. પછી એક વાર હવે ત્યાં છે હું એક સભ્ય જોઉં છું એક કેમ્પસની નજીક એક માજી રહે છે. માજી વર્ષો પહેલા 25 વર્ષ પહેલા ગેંગસ્ટરમાં હતા એટલે એ ઓળખાણે એમણે મને કહ્યું તમે બહાર રેસ્ટોરન્ટમાં જમો કે હોસ્ટેલમાં જમો ને અમારી ઘરે જમી જજો. તો મેં કહ્યું સાહેબ તો એ માજી ત્યાં હું જમવા જો પેઇંગ ગેસ્ટ તરીકે સવારને સાંજ. તો ત્યાં ખૂબ ઠંડી પડી એ વખતે. તો બધા ઠંડીમાં તો આપણા લોકોના મકાનો છે ને નોટ સેન્ટ્રલી હીટેડ એટલે કોન્ક્રીટનું બિલ્ડિંગ હોય તો ઇટ્સ આઈસ કોલ્ડ બોક્સ. તમે પેલા આઈસ બોક્સમાં બેઠા એવું લાગે ઠંડુ એકદમ. તો પેલા માજી 88 વર્ષના હતા, બહુ થથડે ને તેમની ત્યાં એક દૂધવાળી આવે તો દૂધવાળી દૂધ તો આપે પણ પછી માજીને કંઈક ચાકરી બી કરી આપે થોડી. તો હું બહારની રૂમમાં જમતો હતો પણ માજીને પેલી એ દૂધવાળીનું નામ હતું ગજડી. એ લોકો અંદર પેલા માજી અને માજી માલિશ કરી આપતી હશે કઈ સરસ છે. પણ થોડું કાનમાં મને સંભળાયું લોકો શું વાત કરતા. પછી હું ઘરે આ તો આ પોએટિક ડાયલોગ હતો એકબીજા સાથે. તો એ લોકોના ડાયલોગ પર મેં કવિતા લખી નાખી. એનું શીર્ષક છે માણસાઈની હેલી. હેલી એટલે ખૂબ વરસાદ એના હેલી. માણસાઈની હેલી. એક હતા માજી બહુ શાણા સમજુ ને સન્નારી. બીજી હતી ભલી ને ભોળી નમણી એક દૂધવાળી. ગજરી એનું નામ હતું. એ લાગતી ખૂબ રૂપાળી ને ગજરી હૈયું ખોલી કરતા વાત નિરાળી. શિયાળાની ઠંડી પડતી સૌની કાયા કંપાવી. કુદરત એનું જોર બતાવે સૌને ખૂબ હંફાવી. ગજરી કરતી ચાકરી માજીની તલનું તેલ લગાડી.
ગજરી વિના માજીનું જીવન, બળદ વિનાની ગાડી. માજી આપે રૂપિયો ગજરીને લઈ લીધા વિના ગઈ દોડી. વિના રૂપિયા રામની મૂડી. એવું એને કહ્યું કે આ પૈસા બોલતા તો રામની મૂડી કહેવાય. મારે તારે પેલા માજી શું જવાબ આપે છે? માજી કહે, હું મરું ત્યારે તું આવજે સ્મશાને દોડી. આપીશ તને ચિતાની ઉષ્મા, હવે એ જ રહી છે મૂડી. અને છેલ્લી બે લાઈનમાં કહે છે કે મોજ શોખ ને પૈસા પાછળ આ દુનિયા થાતી ઘેલી. દિનેશ હૈયું પલળે આજે, જોઈ માણસાઈની હેલી.